हेलो बच्चों। तो विद्यार्थी मित्रों, आज આપણે જોવાના છીએ પ્રશ્નપત્ર 1 એની અંદર વિભાગ એ નું સોલ્યુશન. જોઈએ કીર્તિ તોરણ, તો એની અંદર જવાબ આવશે વડનગર. જરીકામ, તો એની અંદર જવાબ આવશે સુરત. સ્તંભલેખો, તો એની અંદર જવાબ આવશે બ્રાણી નહીં, અહીંયા બ્રાણી લખ્યું બ્રાણી, પરંતુ બ્રાહ્મી લિપિ આવશે. ઓકે, એલિકંટા લખ્યું છે પરંતુ એલિફંટા આવે, અને એ ક્યાં છે? ધારાપુરી તરીકે ઓળખાય છે. ભારતીય સંગ્રહાલય કોલકાતાની અંદર આવેલું છે. ચલો આગળ જોઈ લઈએ. આગળ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા. છઠ્ઠું છે અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચરણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે. જવાબ આવશે ખોટું. ગલતે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથા દીઠ આવક પ્રાપ્ત થાય છે. સહી હે. ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે. ખરું. કિશોરો માટે કંઈ નથી કર્યું. એક વાત કહું, બહુ ફની છે, એવું ના માનતા. ઓકે, તો કિશોરી છે ને, એ કોઈ છોકરીનું નામ હોય એવું લાગે છે મને, પરંતુ મારા એક દોસ્ત છે, એના પિતાનું નામ કિશોર હતું. કિશોરભાઈ. તો અમારે જ્યારે આ ટૉપિક ચાલતા ને ત્યારે કિશોર કિશોરી ગુજરાતી મીડિયમની અંદર તો ખાસું આવું બધું હોય છે કે ટીનેજર્સને એવું બધું આપણે ના કહીએ, કારણ કે દેશી ગુજરાતી બધા હોય ટીચરો. ઓકે, બધા મીન્સ ટીચરો, એ બધા ટીચરો કિશોર કિશોરી એવું બધું જ કહેતા હોય, અથવા તો વધારે હતા છોકરાઓ કે જુવાનિયાઓ કે, તો એ કે કિશોરો આવા હોય છે, ત્યારે હું એને બહુ ખીજવાતો. કિશોરભાઈનો બેબો બાબલો. ચલો, ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે? અહીંયા કેટલીક લખ્યું છે, મેં અહીંયા કેટલી વંચાઈ ગયું. ખરું છે કે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. તમારે મોજ કરો ને એટલા માટે કે ના ભાઈ, એમને પણ થોડી એમના જેવા માણસો પર ગ્રામ પંચાયત નગરપાલિકાની અંદર રહી શકે, તો પોતાના વિસ્તારની ખબરો આપી શકે કે ના ભાઈ આવું હોય, અમારી મદદ કરો, એવું કહી શકો. ઓકે, 2011ના એક અંદાજ મુજબ ભારતની અંદર સૌથી વધુ વૃદ્ધની વસ્તી અરુણાચલ પ્રદેશની અંદર છે. ખોટું. ચલો મને કહો કે કયા પ્રદેશની અંદર અથવા તો કયા રાજ્યની અંદર સૌથી વૃદ્ધોની સંખ્યા છે? ચલો વિદ્યાર્થી મિત્રો, એ જવાબ તમારે મને કહેવાનું છે. ઓકે, મળી જશે જવાબ. કયા ચેપ્ટરની અંદર હશે? આઈ થિંક પેલા જે ચેપ્ટર છે બધું કહીએ તો વસ્તી ગણતરીના વિશે છે, એ ચેપ્ટરની અંદર તમને જવાબ મળી જશે. ઓકે, આગળ જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા ભરો. ઓકે, કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી કિનારે આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કાવેરી, કૃષ્ણા, ગોદાવરી. તો જવાબ આવશે કાવેરી. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક બોર્ડ ઓરે રજૂ કર્યો હતો. અહીંયા ઓકે, બોર્ડ ઓર એવા જવાબ છે. વિદ્યાર્થી મિત્રો ગઈ વખત આ પ્રશ્ન પૂછાયો હતો કે 12મો જે છે એ, એટલે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન તરીકે PYQ તરીકે લેજો અને તૈયાર કરી દેજો. ઓકે. અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદની અંદર 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને કંઈક કર્યું હતું. યાર ખબર નથી મને, પાછળનું વાક્ય કટ થઈ ગયું છે. હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ ચલાવવા જોઈએ. સૌથી ડાબી બાજુની લેનની અંદર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત મંગળ ગ્રહ છે. ભૂલથી અહીંયા સૂર્ય લખાઈ ગયું છે, ચેકી દેજો. ઠાકોર તો ગયો. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત મંગળ આવે. તમે કર્યું. અરે ગાંડા, સૂર્ય જ આવે. ઓકે, શું હું તો ગમે તે કહું,
ટીચર ઉપર ભરોસો કરવો જોઈએ, પણ આંખ બંધ કરીને નહીં. અને હું તમારો ટીચર છું 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 ઓવર ન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મસ્તી કરતો હતો. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય. તો બધું આપણા લેક્ચરની અંદર પણ ચાલ્યા જશે. જ્યારે તમે મારી પાસે ઓનલાઈન ચેપ્ટરો ભણશો ને, રિવિઝન માટે આપણે કરાવીશું. રિવિઝન વખતે એમાં એસએસ તો ભણશો એટલે તો તમને મજા જ આવી જશે. આપણે બીજાની અંદર ખચકાઈ જઈએ, પરંતુ એસએસના ગુજરાતીની અંદર મજા આવે. ઓકે, અને પછી વિજ્ઞાનની અંદર પણ આપણે મજા આવે. વિજ્ઞાનની અંદર, ગણિતની અંદર થોડું ચાલે, તો વિજ્ઞાન ભણાવીશું એ વખતે પણ મજા આવશે. જોજો ને તમે તમારે મોજ કરશો. મને કહેજો 1 શોટ લેક્ચર હું તમારા માટે લાવીશ. ખાલી કમેન્ટ કરજો. 5 કમેન્ટ આવ્યા એટલે તરત જ 1 શોટ લેક્ચર હાજર. ઓકે, લેટ સ્ટાર્ટ. વાવ. 16મું નીચેનામાંથી કયું જૈવ આરક્ષી ક્ષેત્ર છે? પેરિયાર, દચીગામ, કોર્બેટ, પંચમઢી. પંચમઢીની કોઈ સ્ટોરી છે, યાદ આવે છે તો મને કમેન્ટ બોક્સની અંદર કહી દો ટૂંકની અંદર. નીચેનામાંથી કયો એક રેશમનો પ્રકાર નથી? ઓકે, ટસર એ રેશમનો પ્રકાર છે, ઈરીએ છે, સેતુરે છે, ઝીંગા નથી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન છે. ઓકે, ગઈ વખત પૂછાયો હતો ત્યારે મેં પરીક્ષા આપી હતી, એટલા માટે મને ખબર છે યાર. નહીંતર મને એટલું બધું આમ કહે તો યાદ રાખવાની નથી આદત, પરંતુ ગઈ વખત આ પ્રશ્નની અંદર પૂછાયો હતો અને મને કહે ને 355% ખબર હતું કે આ પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવાનો છે. કઈ રીતે નહીં, જ્યારે અમારું આ ચેપ્ટર ચાલ્યું ને ત્યારથી જ મને ખબર પડી કે આ પ્રશ્ન પૂછાશે જ. કારણ કે આ પ્રશ્ન હતો ને એક જ મટીરિયલની અંદર હતો. એ મારા જોડે એક મટીરિયલ હતું, એનું નામ નહીં દઉં, પાછું તમે કંઈક ભાવ કહેશો કે પ્રમોશન કરી ગયો ના. તો વિદ્યાર્થી મિત્રો, વધારે કંઈ નથી કહેતો. ટૂંકમાં કહું છું, સમજી જાને બકા, બેવફા નીકળશે 101%. ચલો એ જવા દો બધું. નીચેમાંથી કયો એક રેશમનો પ્રકાર નથી? તો ઝીંગા, કારણ કે ઝીંગા એ મછલીનો પ્રકાર છે. મછલી જનકી રાણી હે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? અમદાવાદ. ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988ની અંદર ક્યારે અમલમાં લાવ્યા? ઓકે, કહે તો પ્રશ્નની અંદર 1988 લખાઈ ગયું છે, એટલે થોડી બુદ્ધિ દોરાવજો જો તમારા અંદર એવું આવે તો, કારણ કે 1988 વાળો વિકલ્પ હોય ખરા ના હોય. ઓકે, એટલે તો તમને ખબર પડી જવી જોઈએ કે ના ભાઈ 1988ની અંદર 18 ફેબ્રુઆરી 1988ના રોજ દ્વિચક્રી વાહન ચલાવતી વખતે પહેરાતા હેલ્મેટનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે? અકસ્માત વખતે માથું ન ફાટી જાય એટલા માટે. ઓકે, ચલો 21મો પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ શું છે? એલિમેન્ટરીઝ કમિશન, CAC. કેક. ઓકે, કેક, આને કેક કહેવાય. ઓકે, આ કેક લખવું મારા ખ્યાલથી કેક જ સાચું છે. ઓકે, પરંતુ તમે કેક અને બીજી કઈ છે યાર હું ભૂલી ગયો. અમારી વખત મને આ પ્રશ્નનો ડાઉટ બહુ થયો હતો. ત્યાં ચમ ખબર છે, 2 કમિશન હતા. કેક એટલે CA પણ હતું અને એક બીજું 2 કમિશન, એ તમે ચેક કરી દેજો, તમને મળી જશે. તો આ કેક રહ્યું એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ છે ને પેલું ભારતની કક્ષાએ. પરંતુ જો તમને પૂછાય તો 2 લખી દેજો, કારણ કે આપણે નો રિસ્ક નહીં લેવાનું. પ્રશ્નપત્રને આન્સર કીની અંદર ગમે તે હોઈ શકે છે, એટલા માટે. ઓકે, છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે? તો પ્રકાશ સંશ્લેષણ. ઓકે, સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશ અને નિયંત્રણનો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરવાની નીતિને ઉદારીકરણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ, આ 3 એવો કરણ છે કે જે તમારો પરણ કરી દે છે. ઓકે, તો 3 કરણ કરી દેજો. કરણ. ઓકે, ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓના જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રોની અંદર લગભગ લુપ્ત થવાને આરે છે? જવાબ આવશે જળ બિલાડી. ડી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો કે ના ગમ્યો, ઓવર એક્ટિંગ થતી હોય તો લાગે તો કહેજો. આવતા વિડીયોની અંદર થોડી ઓછી કરીશું. આવજો, તાતા, ગુડ બાય. વધારે કંઈ કહેતો નથી. સ્ટડી કરતા રહો, કારણ કે ધ સિંગલ પીસ ઓફ પેપર ઇઝ નોટ ડિસાઇડિંગ માય ફ્યુચર એવું માનતા નહીં. ઓકે, કારણ કે જસ્ટ જોક્સ ઓફ પાઠ, પરંતુ ભણવું પણ જરૂરી છે અને ભણતરને જીવનની અંદર ઉતારવું પણ જરૂરી છે. ઓકે, એકલું રટતા નહીં. આવજો, ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.